અહેમદાબાદ મિત્ર ન્યૂઝમાં આપનું સ્વાગત છે। કચ્છના ભચાઉ તાલુકામાં એક ચોંકાવનારો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે, જેમાં સોનલ ઉર્ફે સોનિયા નામની યુવતીએ બે અલગ અલગ યુવકો સાથે લગ્ન કરી લાખો રૂપિયાની છેતરપિંડી આચરી હોવાનું બહાર આવ્યું છે। આ મામલે ભચાઉ પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે। આમરડી ગામના મનીષ લુહારે અમદાવાદની સોનલ ઉર્ફે સોનિયા સાથે 2 લાખ રૂપિયા આપીને લગ્ન કર્યા હતા। જોકે લગ્નના માત્ર 2 દિવસમાં જ મનીષને જાણ થઈ કે તેની પત્ની છેતરપિંડી કરતી ટોળકીની સભ્ય છે। તપાસ કરતા માલુમ પડ્યું હતું કે સોનલે અગાઉ આમરડી નજીકના જ ચોપડવા ગામના મહેશ પરમાર સાથે પણ લગ્ન કર્યા હતા। મહેશ પરમાર પાસેથી 2.10 લાખ રૂપિયા પડાવીને સોનલે લગ્ન કર્યા હતા। લગ્ન બાદ માતાજીનું કામ છે તેમ કહી પિયર જવાનું બહાનું કાઢી તે ફરાર થઈ ગઈ હતી। ત્યારબાદ તેણે મનીષ લુહારને શિકાર બનાવ્યો। મનીષ સાથે લગ્ન કર્યા બાદ આ સમગ્ર કૌભાંડનો પર્દાફાશ થયો। મનીષના પિતા ભરત લુહારે આ મામલે ભચાઉ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી। પોલીસ ઇન્સ્પેક્ટર ડીડી ઝાલાએ આ ઘટનાની ગંભીરતા નોંધી લૂંટેરી દુલ્હન સોનલ ઉર્ફે સોનિયા રમેશ પટેલ અને તેના સાથીદાર ધર્મેન્દ્ર વિરસંગ સોલંકી વિરુદ્ધ ગુનો દાખલ કર્યો છે। હાલ પોલીસ આ ટોળકીમાં અન્ય કોઈ સભ્યો શામેલ છે કે કેમ તે દિશામાં તપાસ ચલાવી રહી છે। અહેમદાબાદ મિત્ર ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકોન જરૂરથી દબાવો, જેથી દરેક મહત્વના વિડીયોની નોટિફિકેશન તમને મળતી રહે।